હેલો બાળકો, કેમ છો? મજામાં? નમસ્કાર. તો આજે આપણે એક સરસ મજાનો પ્રેરક પ્રસંગ સાંભળીશું. એકવાર એક યુવક મહાન સંત પાસે ગયો અને એણે કહ્યું, મહાત્મા, હું રોજ ભગવાનની પૂજા અર્ચના કરું છું, વ્રત ઉપવાસ કરું છું, નિયમિત તેમની સાર સંભાળ રાખું છું, છતાં પણ મારા જીવનમાં કેમ શાંતિ નથી? સંત મનમાં મલકાયા અને એને કહ્યું, બેટા, ચલ તું મારી સાથે. અને સંત આશ્રમના બગીચામાં એને લઈ ગયા અને તેણે બાજુમાં વાવેલા 2 છોડ બતાવ્યા. એક છોડ એકદમ લીલોછમ, ફળોથી લદાયેલો, સુગંધિત, ખૂબ સરસ લાગતો હતો, જ્યારે બાજુમાં બીજો છોડ હતો, એકદમ શુષ્ક, કાંટાળો, સૂકો, બરછડ લાગતો હતો. સંતે કહ્યું, બેટા, આ બંને છોડની સ્થિતિ આવી કેમ હશે? પેલો યુવક તરત જ બોલ્યો, મહાત્મા, આ છોડ જે લીલોછમ છે, ફળોથી લદાયેલો છે, એને નિયમિત પ્રમાણે ખાતર, પાણી અને યોગ્ય સારવાર મળતી હશે, જ્યારે બીજો છોડ છે એને એવું કાંઈ મળતું હશે નહીં. સાંભળી સંતે મનોહર સ્મિત સાથે કહ્યું કે તારા પ્રશ્નનો સાચો ઉત્તર એ આ જ છે. આગળ સમજાવતા સંતે કહ્યું કે મનુષ્યનો પ્રત્યેક વિચાર, પ્રત્યેક વચન અને પ્રત્યેક કાર્ય એક અદૃશ્ય બીજ સમાન છે. બીજ સત્કર્મનું હશે, જેમ કે દયા, કરુણા, સેવા, ક્ષમા અને ભક્તિનું, તો જીવનમાં શાંતિના ફળ, સંતોષ અને સુખના ફળ અવશ્ય પ્રાપ્ત થશે. પણ જો કર્મ ધર્મ, અર્થ, કામ, લોભ, મોહથી ભરેલું હશે, બીજાને હંમેશા કષ્ટ આપે તેવું હશે, તો એ કાંટા પોતે જ જીવનમાં સહન કરવા પડશે. ખૂબ જ આશ્ચર્યથી સંતને પ્રશ્ન કર્યો કે શું પૂજાપાઠ કરવા પૂરતું નથી? ત્યારે સંતે ખૂબ જ સુંદર જવાબ આપ્યો કે પૂજાપાઠનું ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે આપણે જીવનમાં એને ઉતારીએ અને બીજાની મદદ કરીએ. કહ્યું કે જે વ્યક્તિ ભગવાનની આગળ માથું નમાવે છે, એની પૂજા અર્ચના કરે છે, પરંતુ એ જ વ્યક્તિ બહાર આવીને કોઈનું દિલ દુભાવે છે, ત્યારે એને એ કર્મનું ફળ પ્રાપ્ત થતું નથી. સાચી ભક્તિ એ છે કે જે માણસને સત્કર્મ કરવાની પ્રેરણા આપે. ત્યારબાદ સંતે એક અદ્ભુત વાત કહી. તે કહે છે કે સત્કર્મો માણસનું ભાગ્ય નક્કી કરે છે, જ્યારે સત્કર્મો એ સાક્ષાત ઈશ્વરની નજીક લઈ જાય છે. માટે આપણે સત્કર્મો કરવા જોઈએ. જ્યારે કર્મની સાથે સત્કર્મ જોડાઈ જાય છે, ત્યારે એ સામાન્ય કર્મ પણ ભક્તિ બની જાય છે અને ઈશ્વર સાથે નિરંતર જોડાઈ જાય છે. યુવકને સત્યની ખબર પડી અને એને ખબર પડી કે માત્ર કર્મકાંડ અને ભગવાનની પૂજા કરવાથી આપણને ફળ પ્રાપ્ત થતું નથી, પરંતુ આપણે સત્કર્મો કરવા જોઈએ. સત્કર્મો કરીએ તો જ આપણો જીવનનો ઉદ્ધાર થાય છે. આપણા જીવનની અને મનુષ્યની જીવનમાં સદગતિ પ્રાપ્ત થાય છે. ખરેખર આના ઉપરથી આપણને એ બોધ મળે છે કે કર્મનું ફળ મળે જ છે, તો આપણે સત્કર્મો કરવા જોઈએ. સત્કર્મોથી જ આપણે બીજાની સેવા કરીએ, મદદ કરીએ, તો જ આપણું જીવન એ ઉજ્જવળ બને છે. આપણને ખૂબ જ શાંતિ પ્રાપ્ત થાય છે અને આપણું જીવન પણ સુખમય રીતે પૂર્ણ થાય છે. તો ચલો આજથી જ આપણે આપણા કર્મનું ફળ નક્કી કરીએ